માત્ર 5 મિનિટમાં 50 ગ્લાસ બની જાય ગરમીઓમાં મહેમાનો માટે કંઈક નવું હેલ્ધી ડ્રિંક. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શરબત, કોલ્ડ ડ્રિંક બધું સર્વ કરીને થાકી ગયા છો અને નવું અને કંઈક ટેસ્ટી પીવડાવવું છે તો એકદમ હેલ્ધી, યુનિક અને ઝટપટ બની જાય માત્ર 5 મિનિટમાં. તેવું આજે આપણે મિલ્ક કોલ્ડ ડ્રિંક કે મિલ્ક શરબત બનાવીશું. તો માત્ર 5 મિનિટમાં બની જશે. એના માટે આપણે એડ કરીશું પેનમાં 2.5 કપ દૂધ. તો અહીંયા મલાઈ કાઢેલું મેં દૂધ લીધું છે. દૂધને માત્ર આપણે ગરમ કરવાનું છે. તો દૂધ નીચે બેસી ના જાય ને એટલા માટે તમારે થોડું એને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેવાનું. તો તમે આવી દૂધમાંથી ક્યારેય મહેમાનોને સર્વ કરી શકાય તેવી ઠંડી ઠંડી આ જે 1 ગ્લાસ શરબત ક્યારેય બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા 2.5 કપ દૂધ સામે માત્ર મેં 1/4 કપ ખાંડ એડ કરી છે. આગળ પણ આપણે 2 એવી વસ્તુ એડ કરશું જેના લીધે એમાં સ્વીટનર એડ થશે. તો અહીંયા જો તમે ડાયાબિટીસના પેશન્ટ હોય અને તમારે આ શરબત પીવું હોય ને તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો. હવે ખાંડ તરત જ મેલ્ટ થવા લાગશે, દૂધ ગરમ થવા લાગ્યું છે એટલે. અને આ શરબતને આપણે એકદમ સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે આજે યુઝ કરીશું 1/2 કપ દૂધમાં માત્ર 1 ચમચી કસ્ટર્ડ પાવડર. એનાથી ખૂબ જ સરસ એવો કલર આવશે, ફ્લેવર આવશે અને દૂધ છે ને એને ટેસ્ટ અને એકદમ નવું અને યુનિક તૈયાર થશે. સાથે આ એકદમ હેલ્ધી દૂધ બને છે. નાના બાળકોથી લઈ મોટા બધાને તમે પીવડાવી શકો છો. દરરોજ 1 ગ્લાસ એનર્જી આપશે ભરપૂર. તો અહીંયા તમે જુઓ દૂધ હવે સરસ ઉકળવા લાગ્યું છે ત્યારે આપણે આ કસ્ટર્ડવાળું મિક્સ છે ને એ મિક્સ કરી દઈશું અને એડ કરી દઈશું. તો 1/2 કપ જેટલું મેં દૂધ આ સમયે યુઝ કર્યું અને પહેલાં 2.5 કપ એટલે ટોટલ આપણે 3 કપ દૂધનો ઉપયોગ થશે અને એમાંથી 5 ગ્લાસ જેવું આ મિલ્ક શરબત તૈયાર થશે. તો આ રીતે કસ્ટર્ડ મિક્સ કર્યા પછી થોડી વાર માટે આપણે એને ચલાવતા રહેવાનું. 2 મિનિટ કે 3 મિનિટ, વધારે આપણે કૂક કરવાની જરૂર નથી. આ જે શરબત છે ને એકદમ પતલું જ હોય છે એટલે ઘાટું નહીં કરવાનું. અને આ રીતે સરસ ગરમ થઈ જાય ને એટલે નીચે ઉતારી લેવાનું તરત જ અને કોઈ વાસણમાં કાઢી લેવાનું. એટલે સરસ રીતે તરત ઠંડુ થઈ જાય. ઠંડુ ઠંડુ તમે સર્વ કરશો ને તો બહુ સરસ દૂધ કોલ્ડ ડ્રિંક જેવું લાગશે. તમારે ફાલુદા પણ નહીં બનાવવો પડે અને એકદમ નવું હેલ્ધી આ તૈયાર થશે. તો થોડી વાર માટે આપણે એને ઠંડુ કરી લઈશું અને પછી આપણે એને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં પણ રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે લેશું તકમરિયા. તો 1 ચમચી મેં લીધા છે, જરૂર લાગે ને એટલા તમારે લેવાના. અને એમાં થોડું પાણી એડ કરી દઈશું અને 5 મિનિટ માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. તો 5 જ મિનિટમાં સરસ રીતે એ પલળી જાય છે. તમે પહેલાં પણ પલાળીને રાખી શકો છો. હવે એકદમ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા બદામ, કાજુ અને સાથે ખજૂર લીધા છે. કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન બધું તમને આ 1 ગ્લાસમાં મળી જશે અને એનર્જી આખો દિવસ ભરપૂર રહેશે. અને સાથે મહેમાનોને પણ તમે એકદમ ટેસ્ટી પીવડાવવાનું ઈચ્છા હોય ને તો આ જરૂરથી ટ્રાય કરવા જેવું. બદામ સરસ રીતે પલળી ગઈ છે. 10 મિનિટમાં મેં ગરમ પાણીમાં પલાળી દીધી હતી એટલે સરસ એના ફોતરા નીકળી જાય, બસ એટલા માટે. અને થોડી સોફ્ટ પણ થઈ જાય. તો કાજુ બદામને પલાળવાના છે, ખજૂરને આપણે બિલકુલ પલાળવાનો નથી. તો આ રીતે બદામની છાલ કાઢી લીધી અને જે ખજૂર હતો ને એમાંથી મેં ઠળિયા કાઢી સાફ કરી લીધો છે. તો 4 થી 5 જે ખજૂર હોય ને એ જ મેં લીધા છે. એનાથી એકદમ નેચરલ સ્વીટનર આવશે, સાથે એનર્જી ભરપૂર મળશે અને આયરન ભરપૂર મળશે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું દૂધ એડ કર્યું છે અને આપણે એની પેસ્ટ તૈયાર કરી લેશું. તો આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ, એકદમ સ્મૂથ આ રીતે કરવાની. તમે જુઓ પેસ્ટ તૈયાર છે. અને હા, જો ગરમીમાં તમે ખજૂર ન ખાતા હોય ને તો સ્કીપ કરી શકાય. તમે ખજૂરની જગ્યાએ સાકર પણ યુઝ કરી શકો છો. અને અહીંયા આપણા તકમરિયા પણ સરસ એવા તમે જુઓ પલળી ગયા છે, બધા દાણા ફૂલી ગયા છે. હવે આ શરબતને એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને યુનિક બનાવવા માટે આજે હું યુઝ કરું છું એપલ. એપલની હું છાલ કાઢી લઉં છું. તમે છાલ કાઢ્યા વગર પણ ખમણીને તૈયાર કરી શકો છો. આ એપલમાંથી તમે શરબત બનાવી અને સર્વ કરશો ને તો તમારે કોઈ પણ બીજા મિલ્ક શરબત કે કોઈ ફાલુદા કોઈ વસ્તુ બનાવી નહીં પડે. આ જ બધાનું ફેવરેટ થઈ જશે.
તો આ રીતે એની મેં મોટી છાલ બધી કાઢી લીધી. હવે આપણે એને ખમણી લેશું. તો એપલને જ્યારે તમારે સર્વ કરવું હોય ને ત્યારે જ ખમણી એડ કરવાનું, કારણ કે પછી એ કાળું પડી જાય. જો દૂધમાં ગયા પછી બિલકુલ કાળું નહીં પડે, પણ જ્યારે ખમણી અને તરત જ આપણે એને દૂધમાં એડ કરવાનું. એટલે પહેલાં જે દૂધ ઠંડુ થઈ ગયું હોય ને એને પહેલાં ઠંડુ જ કરી લેવાનું અને પછી જ એપલને ખમણવાનું. તો મેં ફ્રીજમાં દૂધ રાખી દીધું છે. હવે આ રીતે એપલને આપણે ખમણી તૈયાર કરીશું. મેં એક એપલ લીધું છે 3 કપ દૂધ સાથે. જો તમે વધારે 1 લીટર જેટલું દૂધ લેતા હોય ને તો તમે 2 એપલ પણ લઈ શકો છો. આ રીતે એપલને ખમણી તૈયાર કર્યું છે. અને અહીંયા આપણું દૂધ પણ તમે જુઓ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. બસ આટલું ઠંડુ થઈ જાય ને પછી આપણે જે એપલ ક્રશ કરીને રાખ્યું છે, ખમણીને રાખ્યું છે ને તે એડ કરી દઈશું. અહીંયા બધી વસ્તુ હવે હું એડ કરું છું. સાથે આપણે જે ખજૂર કાજુ બદામની પેસ્ટ બનાવી છે ને એને પણ એડ કરી દઈશું. અને આ મિક્સર જારમાં થોડું તમે દૂધ નાખીને પણ એડ કરી શકો છો. સાથે તકમરિયા તો હું અહીંયા પહેલાં અડધા એડ કરું છું. જો જરૂર લાગશે ને તો પછી બાકીના એડ કરીશું. અને જો તકમરિયા પસંદ ન હોય, ખાસ કરીને આજકાલના બાળકોને પસંદ નથી હોતા, તો તમે એમ જ સર્વ કરી શકો છો. અને આ સરસ રીતે ઠંડુ ઠંડુ ચીલ્ડ તમારે સર્વ કરવાનું. બાળકોને જો તમારે પીવડાવવું હોય ને તો તમે આખો દિવસ બાળકોમાં એનર્જી રહેશે અને તાકાત રહેશે. સાથે કેલ્શિયમ, વિટામિન, પોટેશિયમ બધું જ મળી જશે. આ માત્ર 1 ગ્લાસમાં. જો તમારા બાળકો દૂધ ના પીતા હોય ને તો એકવાર ગરમીમાં આ ટ્રાય કરજો. સાથે હું થોડા અહીંયા ડ્રાયફ્રૂટમાં બદામની સ્લાઇસ અને પિસ્તાની સ્લાઇસ એડ કરું છું. અને સાથે થોડી રોઝ પેટલ એડ કરું છું. એનાથી લુક પણ સારો આવશે, ફ્લેવર પણ ખૂબ સરસ આવશે. અને એકદમ ચિલ્ડ આપણે એને સર્વ કરવાનું. તમે જુઓ કેટલું જોતા મન થઈ જાય કે અત્યારે જ 1 ગ્લાસ પી લઈએ એટલું. અને ટેસ્ટમાં તો એટલું જબરજસ્ત લાગે કે વારંવાર પીવાનું મન થાય. તો બસ આ રીતે સરસ રીતે મિક્સ કરી અને પછી થોડા બરફના ટુકડા પણ એડ કરી શકો છો ઠંડુ ઠંડુ હજી કરવા માટે. કારણ કે આ જે દૂધ શરબત છે ને એકદમ પતલું જ હોય છે. પતલું જ સર્વ કરવાનું. પીવા માટે આપણે એને સર્વ કરવાનું છે, એટલા માટે પતલું જ સર્વ કરવાનું છે. ગ્લાસમાં સર્વ કરો, વાટકામાં સર્વ કરો, તમારા પસંદ પ્રમાણે આ રીતે સર્વ કરી ગ્લાસમાં ગાર્નિશિંગ કરી મહેમાનોને પણ સર્વ કરશો ને તો પણ એને યુનિક, ટેસ્ટી અને હેલ્ધી લાગશે. અને તમારી પાસે ચોક્કસથી આ રેસીપી પૂછશે. તો તમે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.